અસર થઈ ગયેલી હોય ને, અસર થઈ ગયેલી. જેવું શીખવે તેવું અંદર તરફ થઈ જાય. એ સમજતું તો કામ જ થઈ જાય ને. અમારે એ નિરંતર જ્ઞાન આચરે, એ જ્ઞાન નિરંતર આચરે. જેવું ચિંતે તેવું મારી શું મજા છે કે તને થાય છે કે થોડુંક બાપો કરે થોડુંક છોકરો કરે એ તો રીત હતી. ખરી રીતે બાપો નહીં કરતો, છોકરો નહીં, જુદી જાતનું નીકળ્યું. અને જો કેપ 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 ફરે બધા ધર્મમાં મનમાં કેપ 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 લઈને કઈક શું જોયેલું ને બધું હજુ આજે જ ચાલે છે ને એવું બધું એવું જ છે. આજે હજુ ચાલે છે ને આજે ગીતાના પ્રવચનમાં જાય તે દરેક કેપ, અહીં આગળ છે તે જોવા જાય તો કેપ કેપ ને કેપ. અને મનમાં જાણે કે શું આત્મા જાણી લીધો છે. આત્મા જાણ્યાનું અભિમાન આવે દાદા. હે આત્મા જાણ્યાનું અભિમાન આવે અભિમાન આવે એટલે આત્મા જાણ્યો કેવી રીતે કહેવાય? ના ભાઈ આત્મા જ નથી ને. આત્મા નો પડછાયો જગતે જોયો નથી એમ કહું. અને છતાં આત્મા જાણ્યાનું અભિમાન કરે. હા, અને છતાં આત્મા પ્રાપ્તિ કરેલો અનુભૂતિ થઈ રહી છે. અનુભૂતિ થઈ એવું કે મારે કહેવું પડે છે કે કોને અનુભૂતિ તું કહું છું તે તારે કે છે એકદમ આનંદ થઈ જાય છે તારે એમ લાગે છે કે આત્માનો છે. નો એ તો મનનો આનંદ. શું કહ્યું? મનનો આનંદ ટેમ્પરરી હોય એ બધો આનંદ મનનો કહેવાય. મનનો કહેવાય. આત્માનો આનંદ તો કેવો ઠંડક આપે, નિરાકુરતા આપે. પેલું વ્યાકુરતા થઈ જ હોય. કેવું વ્યાકુળતા થાય જ. પણ એમને ભાન નહીં. તમને કોળે આવું શીખવાડેલું કે અમારા ગુરુ આવું કહેતા. અમે ગુરુ એ ખોટા બધા વાત ખોટી અનુભૂતિ આવી હોતી હોય. અહીં અનુભૂતિ બે આત્માચાર પ્રાપ્ત કરશો. આને જ આત્મા મારી દીધું. પિત્તર હોતું મારી દીધું અને પછી પિત્તર ને ઘરમાં મૂકી રાખ્યું. પણ વેચવા જશે ખબર પડશે 4 વર્ષની આત્મા ઘરમાં રાખી મેળશે તો શાંતિ રહેશે. પણ વેચવા જાય ને ખબર પડે ને પૈસો ના આવે. હા, 4 વર્ષ ના આવે. ઉજળ ગામ છે એમાં એ પ્રધાન થઈને બેઠા છે. આ મોટા મોટું ઝાડ એટલે ચાલી જાય બધું પોલમ પોલ. લોકોના આત્માની પડી જ નથી, વેપારની જ પડી. એટલે શરીર ની અંદર નું જ બધું એ ક્રિયાઓ બધી કરવાની. આમાં જ્ઞાન ની પરિસીમા તો પામવાનો જ નહીં ને યોગી. યોગી જો જ્ઞાન ના પામે તો પછી યોગી મોક્ષમાં ના જઈ શકે. પણ યોગની જે એટલી મર્યાદા છે એની અંદર જ રહ્યા કરે. મર્યાદા હા, એથી આગળ તો ના જ જાય ને. એટલે એના બે રસ્તા જ જુદા છે. એ એવું માને છે કે આપણે મોક્ષમાં જઈએ. એ માને છે બધા. કેમ તો યોગી પહેલા યોગી જતા હતા, રસ્તો જાણતા હતા, આગળ માર્ગ મળી આવતો. આ યોગ તો શેના માટે કરવાનો છે કે આ સંસારમાં મનનો શાંતવન માટે, મનની સમાધાન માટે, ચિત્તનું ઠેકાણું રહે, એકાગ્ર ચિત્ત શુદ્ધિ માટે, એના માટે યોગ કરવાનો છે. જો એટલા માટે યોગ કરો. અને આ જગત છે તે આ સંસાર યજ્ઞ કરીને કર્યા કરે શુદ્ધિ. સમજ ને? બીજા રસ્તે કરે, પેલા રસ્તે કરે. એમ કરીને પછી આગળ માર્ગ ભેગો થઈ જાય છે. યોગનો અને અજ્ઞાન વાળાનો માર્ગ આગળ ભેગો થાય. ક્યાં ભેગો થયા? એ માર્ગ ભેગો ક્યાં થાય? સંકિત ના સ્ટેશન એટલે અમને ભેગો થઈ જાય ને, અમને ભેગો થઈ જાય એટલે સંકેત થઈ જાય, ઉગાડ થઈ જાય. યોગની જે ક્રિયા કરી તેમાં મળી જાય તો ભેગું થઈ ગયું. હા હા, એવું અહીં આગળ છે તે આ યોગ વાળો ભેગો થઈ જાય, પેલા સંઘ થાય, બધો ભેગો થઈ જાય. સંઘ થાય જયારે આપડે ભરી ગયા છે. એટલે એમનો આ ભૂલ કોણ ભાગે? અહીં આવે તો હું એમને પોતાને સમજાવું કે ભાઈ હું તમને વાત પૂછું એ તમે પોતે જ સમજો. એમ તમારી પોતાની મેરેજ તમે પાસ નાપાસ કરો, મારે કઈ પાસ નાપાસ કરવું નથી. પોતે પછી કે નાપાસ છું તો એના ન્યાય થી જેની પાસે જ ન્યાય કરાવવાનો. આપડે શું ન્યાય કરીએ? પ્રોગ્રામ પુણ્ય એટલી જાગેદાર આવે પોતાની મોટું માની કરી હોય એટલી તારે પુણ્ય જાગ્યો હોય તારે એમને એને મુલાકાત થાય. ના, પણ એ એટલો અહંકાર વિખરેલો હોય તો આવે જ નહીં. અહંકાર એને માની લીધું આ બધું આ જ છે. હા, એ વખતે અહીંયા આવ્યો હોય તો અમે જઈએ. અમને વાંધો નહીં, અમે જઈએ. એમને તો અહંકાર નહીં ને એટલે અમે કોઈ કઈ અહીંયા આવશો તો અને એમને તો બોલાવીએ, તેડવા જઈએ ના આવે. મારે કશું કામ નથી કે છે. સમજાય તો તું એને લઉં જ નહીં. મફત આલે તો તું ના લઉં. આપડે હોનું તો કોક ને પહોંચે તો સારું. એવી દ્રષ્ટિ આપડી કે લેવા આવ્યો પાછો જાય તો આપડી જ ભૂલ છે ને. લેવા આવ્યો પાછો જાય તો આપડે કોને ગ્રાહક ને જોડે વેપારી યોગ્યતા કેવી રીતે આવે? યોગ્યતા તો આપડે એ છે ને, યોગ્યતાના તો બધા બહુ સ્ટેજી. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં યોગ્યતા, સેકન્ડ સ્ટેન્ડર્ડ યોગ્યતા, થર્ડ સ્ટેન્ડર્ડ સ્ટેજી ના પાર વગર યોગ્યતા ને. એટલે આપડે અહીંયા આગળ આપડા
આ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેનું જે અહીંયા આગળ છે તે એને આ વિધિ કરી આપી છે ને તેને ભૂમિકા તૈયાર થઈ જાય બરાબર ને. પછી યોગ્યતા ફર્સ્ટ સ્ટેન્ડર્ડ યોગ્યતા જુદી હોય, સેકન્ડ સ્ટેન્ડર્ડ જુદી હોય. યોગ્યતા શબ્દ પાર આવ્યો છે એટલે આ પ્રાપ્તિ કરવાની ભૂમિકા પાર વગરની હોય, પણ આપણે કેવું કરવાની કારણ કે પોતાની આત્મા અનુભૂતિ પ્રાપ્ત કરવાની ભૂમિકા. શું કહ્યું? અહંકાર મમતા ચાલ્યા જાય, ક્રોધ માન માયા લોભ ચાલ્યું જાય. શું પછી રહ્યું છું? શું પછી રહ્યું? હે જગત આખું ક્રોધ માન માયા લોભમાં પડેલું, પણ દેખાતો ના હોય, ક્રોધ ના દેખાતો હોય તો લોભમાં મું હોય. શું અહંકાર કઈ રીતે જાય? અહંકાર કઈ રીતે જાય? અહંકાર તો અહીં આગળ તું આયા કરું તો અહંકાર તો તારી મેરેજ કાઢવા જઈશ તો વધશે. માટે જેનો અહંકાર ગયેલો હોય ને ત્યાં તેની કૃપા થઈ જાય. શું થાય? કૃપા મેળવી કરતા જતું રહે. સમજાય છે ને? એ રસ્તો હેલો લાગે છે કે અઘરો લાગે છે? સહેલો છે. બાકી મોક્ષ નો માર્ગ બધો હેલો જ હોય, અઘરો હોય જ ને. આ બહાર તો પોતાની ભાષામાં બધી વાતો છે, કેવી છે? સ્વતંત્ર પોતાની જ ભાષામાં જ કબૂલ સમજી ગયો. જો તેમાં કશું ક્રોધ માન માયાલોભ ગયું ના હોય, અહંકાર મમતા ગયું ના હોય. શું જરાક કઈક અવરું બોલે ને તો ફેન મળે. પણ તારી પાસે કશું નથી વગર અમને તારા કરતા સંસારીઓ હારા. શું કશું ના હોય બેહી રહી પણ કઈ બધી બેહી રહી જિંદગી અમન અમર તમારી જતી રહે ને જતી ગયા ને આનંદ જતી રહે. આવું અનંતરતાથી જતી રહે બધી. આપણું ખરું હમાનું ખોટું બસ આટલું શીખવાડે છે. જે ગુરુ મર્યા ને તે શીખવાડે એટલું કે આપણું ખરું હમાનું ખોટું. તે ગુરુ કે એ ગુરુ મને પૂછે મારે શું કેવું? હું કહું ભાઈ આ તારું ખરું છે એવું જ કે છે. એ સ્ટેન્ડર્ડમાં તૈયાર થાય એટલા જેટલા ગેટો તૈયાર થાય એટલા સ્ટેન્ડર્ડમાં થર્ડ સ્ટેન્ડર્ડમાં તૈયાર થાય, ફોર્થમાં જાય બધા. તો ખોટું કહે તો કોઈ ઉભું ના રહે ને. એટલે ક્રિશ્ચિયનોનું ખરું, મુસ્લિમોનું ખરું, પણ બધા સ્ટેન્ડર્ડ છે. અને છેલ્લું ધોરણ ત્યાં તો માળા ના હોય, ચોપડી ના હોય. આપડે કોઈ માળા ફેરવે છે? માળા કોઈ પણ હોય છે? માળા બાર ના હોય. પછી લાકડાની માળા કેવી? તેમાં અક્ષર જ્ઞાન નો ના હોય તો આપડા ભક્તો કારણ કે આપડે ભક્તો નું જ્ઞાન જોઈતું નથી. કઈ લાલચ છે કઈ મહારાજ ખુશ થઈ જાય ને તો છોકરાને કે છોકરો થઈ જાય કે લાલચુ લોકો છે એટલે આ બધું ચાલે છે. બધી સાચા છે તે વેચવા જે ચારો ના આવે પણ તો સ્ટેન્ડર્ડ માલિક છે ને એ સ્ટેન્ડર્ડ ના છોકરાને તો આગળ આવે ને. આ અપેક્ષા એ બરોબર નથી. એમની અપેક્ષા બરોબર છે ને. અનંત અવતારથી આનું હાલ ભટક 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 કર્યા છે. માથા મોડાઈ કરીને ભગવાન ઉડા પહેરે અનંત અવતાર લડ્ડુ બધું મળ્યા કરે. પછી શું જોઈએ? જીભનો ચા સારા મળ્યા, બીજું મળ્યું. પછી આવો સાહેબ આવો સાહેબ આવો. અને મોક્ષ ની વાત તો સમજતા જ નહીં. ભગવાન જ નથી. ભગવાન કોઈ માણસ કે હું સમજો છું તો હું કહું કે તું ભગવાન છું. તું ભગવાન હોતો તું ભગવાન ને સમજો. ભગવાન જ સમજો. ત્યાં લોકો અંગ્રેજો ગોડ ઇઝ ક્રિએટર કહે છે ને આ કહે છે ગોડ ઇઝ ક્રિએટર. અરે મારે અંગ્રેજોમાં તમારે ફેર નહીં. બરોબર છે અંગ્રેજોનું જ્ઞાન ગોડ ઇઝ ક્રિએટર બરોબર. મુસ્લિમોનું જ્ઞાન બરોબર છે કે અલ્લાહને સબ બનાયા. હિન્દુઓ માટે આવું હોય જ નહીં. હિન્દુઓ પુનર્જન્મ સમજ્યા છે. શું સમજ્યા છે? પણ તો એના એક એક બાબા ભગવાન કોઈ બાપો નહીં. શું કોને ગાગા કરે? અરે તીકડે એ પદ મળશે નહીં. જેમ એલજીબ્રામાં છેદ કરવાનો હોય છે ને એક કોઈ છેદ થાય ને એમને ડખો રહ્યા કરે. એલજીબ્રા છેદ પાડેલા તમે? હે? અને જો મેં એલજીબ્રા છેદ પાડી દીધી એક બધું ચોખ્ખું કરી નાખ્યું બધા. તે એવી કઈ કૃપા થઈ તારે ને ધીસ ઇઝ બટ નેચરલ. પણ નેચરલ કૃપા થઈ નહીં તો આ તો બધું આખું હતું. મને ગમતું જ નતું. આમ બધું અઠવાડો છે આ બધું. મનમાં શું જાણે કે આપણે ધર્મ ઘણો કર્યો કે જાત રાઈ જાય પાછો. તે કવિ સાહેબ શું કે છે? તીરથ ચાલ્યા નહાને કો મન મેલા ચિત ચોર, એક હું પાપ ન ઉતાર્યા લાયા મન દસ ઓર. એક પાપ તો ધોયું તો નહીં પણ દહ તો ઘેર લેતા આવ્યો. લાગ ના લાવે પાપ લાવે ના લાવે? પંડ્યા જોડે લડે, અમારી જોડે લડે, રસ્તા મારી જોડે લડે, કોઈ જોડે ના લડ્યા આ લોકો. જય સચિદાન. તમે બટ નેચરલ કહો છો કેવી રીતે? તમે બટ નેચરલ કહો છો ને એ કેવી રીતે? આ તમે જે બટ નેચરલ કહો છો એ કેવી રીતે? કેવી રીતે એટલે એનું સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ. તમે કહો છો ને આ બધું બટ નેચરલ. આ લોકોને સમજાવવા માટે મારે બટ નેચરલ. બાકી આમ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ બધા એવિડન્સ બધા મળી આવ્યા. તો અને કયા મળી જાય પણ? તો કયા એવિડન્સ મળ્યા? બધા બહુ જાતના એવિડન્સ કોઈ કહો તો ખરા પણ શું મળ્યું? જગત નું કલ્યાણ થવાનું છે તે કાળ પાકવાનું છે તેથી કઈ નિમિત્ત જોઈએ ને. મેં કહ્યું તે ખરો ભગવાન મેં કહું
તમને ના ફાવતું હોય તો જાઓ બીજી ગાય. કોને તો જવું પડે કે આવું જગ્યા જ નથી ને આવી જવે કોણ તો કે ભગવાન તમને ના ફાવતું જજો, મને કઈ ચાલે એવું છે મારે. પણ કઈ જવું તે મારી જગ્યા જ નથી ને આવી. અને પછી થર્ડ ક્લાસ ની કયા ક્લાસમાં જવું કે કરી વાતચીત કરી. ધર્મના નામે આટલું બધું ધતિંગ કેમ ચાલે છે? ધર્મના નામે આટલું બધું ધતિંગ કેમ ચાલે છે? કયા નામે ધતિંગ કરવા જાય? બીજા નામે કરવા જાય મારે હું અમારે કે બાપજી 10 રૂપિયા બાપજી લઈ ગયા, પણ હવે કઈ મામદી બાપજી કઈ આશીર્વાદ કઈ શ્રાપ બરાબર આપી દે શું થાય? એટલે ધર્મના નામ છે બીજી કોઈ બહારું જ નથી. ચટકબારી એવી નથી કોઈ જગ્યાએ. અને તેમ બધા છે એવું, બધા એવા છે એવું કહેવાય એવું નથી. 5-10% બહુ સારો માલ છે જો, ચોખ્ખો. પણ માલમાં વાતમાં કશું સમજે નહીં. એ હલ્લોઈશું ને લલ્લોઈશું કશું સમજે નહીં. માને માસી કે એવા માં જતી ને કે માસી માતા તારી વાત છે આ તો. અને વહુ ને બા કે એવા વહુ જતી હોય ને બા ઉભા રહો પાછળ હાડી એવી દેખાતી હોય ને માલ હાવ બરકત મોહમાં પડેલો વધુ મોહી થઈ ગયા છે ને એટલે મોહમાં પડેલો માલ બરકત વગરનો હોય. જેમન તેમાં મોહ, જેમન તેમાં મોહ. બાવાએ હાબુ લાવીને ના તારે શું કરું હાબુ? તે તમારે નથી વિષય ના આરાધના, તમારે નાવાનું ના હોય. ઠીક છે તમે ના આવશે વૈષ્ણવ હોય તો 5-7 દાડે હાબુ લાવીને ન ઘસ ઘસ. અને અહીંયા આગળ ઠીકરો લાવીને ઘસઘસ કરે. એટલે બોલ ત્યારે સારું ઘસઘસ કરશે. અહીં ઠીકરો લાવીને ઘસઘસ કરે. ઠીકરા ઉજરા કરવા, ઠીકરા ઉજરા કરવા. હા ઉજરા આમ રૂપાળા આમ પગ જાય ધંધો શું આખો કરવાનો સારું પડે. લોકો સુખી થાય ને બચારા. આ તો નર્યું દુઃખમાં લોકો કેટલું બાપજી ને આપી આવે છે તો દુઃખ ના દુઃખ બચારા. એમની ચિંતા કોઈ ઓછી થઈ નહીં, એને ક્લેશ કંકા ઓછો થયો નહીં. શું આ થવું જોઈએ ને? કશું લોકો નકામમાં જાય છે પૈસા લોકો. અને અહીં છે દુઃખ કોઈ નહીં, કોઈને દુઃખ છે ભાઈ. હા ભગવાન કાયમ ના વસી ગયા. સાસુ દાદા દેખાય ને કઈ ક્લેશ ગયો તેથી. નહીં તો 2 જણ હોય ને તો 8 દાડે ખોલ રિહાય. 2 જણ હોય તો 8 દાડે 1 દાડો તો રિહાય. 2 દાડા રિહાય ના રિહાય? હવે આ જ્ઞાન છે ને રિહાય કરે નહીં. ખગડાટ થાય પણ રિહાય નહીં. રિહાય ગયો ક્લેશ કંકાસ ગયો બધો. પછી ત્યાંથી જ મુક્તિ શરૂ થઈ જાય. બાકી મહિનામાં ક્લેશ થયા વગર એ નહીં. આ લોકો કોકની જોડે અંદર ક્લેશ કર્યા કરતો હોય. કલેશ્યો સ્વભાવ હોય ને તે મહી ક્લેશ કર્યા કરે. ભગવાન નો વાહો થયો. ભગવાન ભેગા તો થયા નથી, વાહો થયો. ભગવાન અંદર છે જ, પણ તે એટલો આપણને સુગંધી આવવા મળી. શું કહ્યું? આ તો સુગંધી છે નહીં, સુગંધી નહીં. ક્લેશ થયા કરે આખો દાડો. અને ક્લેશ તો આગળ ભગવાન નહીં. બિલકુલ નહીં. વાત જ ખોટી. જાણે છે તે ખોટું, બધું જ ખોટું. ઊંધે પાટે છે એમ કહી શકાય. ભગવાનના વાહા માટે ભાઈ પૂછે છે ભગવાનનો વાસો થવા માટે કેટલો વખત લાગશે? શું કહ્યું? ભગવાનનો વાસ થવા માટે કેટલો વખત લાગશે? વખત છે લાગે. અહીંયા આવ્યા પછી અહીં તો તમને ભગવાન મળી જ ગયા છે. હવે તમને અમારે કયા પ્રમાણે ચાલો ને થોડો વખત એટલે કૃપા ઉતરશે. કૃપા ઉતરી એટલે થઈ ગયા બધા પેટ મુક્તિ થઈ જશે. તમારે તમારા ભાઈ બંધ બેને બાકી છે ને, ફક્ત એને ક્લેશ જતો રહ્યો છે. તમને હજુ ક્લેશ નથી ગયો, એને ક્લેશ જતો રહ્યો. મુદત ના હોય. આ તો શોર્ટ બધી. હાઈકોર્ટમાં મેં 2 મહિનો આવવાનું હોય તો તેથી જવા જોઈએ. 2 મહિના પછી રજા પડશે. અહીં તો એવું હોય ને, આ 4 મહિના રજા પડી, ત્યારે વખત 2-3 મહિના પડી. કોઈ વખત રજા પડેલી નહીં ને, રજા પડેલી જ નહીં આપડે. એનાથી ઠંડક તો પૂરી જ થઈ જશે. પછી મોક્ષ માટે તો પોતાનું અનુભૂતિ જોઈશે.